નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જૂના હાઈવે પરથી પસાર થતા 50,000થી વધુ વાહન ચાલકોને ટ્રાફિક માટે મુક્તિ મળી છે. અંકલેશ્વરનો ઓએનજીસી બ્રિજ આજથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અંકલેશ્વર શહેરમાં જોડતો માર્ગ પર આવેલો ઓએનજીસી બ્રિજ આજથી વાહન માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે. બ્રિજની નવીનતાની વાત કરવામાં આવે છે તો બ્રિજ પર દિશા સૂચક સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રોડ પરથી વરસાદના પાણીના નિકાલ માટે અડચણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બ્રિજ પર ડામરનું કામ કરી લેવાયું છે અને લાઇટો પણ મૂકી દેવામાં આવી છે. બુધવારથી બ્રિજ શરૂ થતાં ગડખોલ બ્રિજ તેમજ પીરાણા રોડનું ટ્રાફિક ભરણ ઘટી શકે છે. અગાઉ આ બ્રિજને 9 મહિનામાં પણ કામગીરીમાં વિલંબ થતા અને 1 વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હતો, જેના કારણે જૂના નેશનલ હાઈવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી. એનએન ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.